દિવાળીમાં રાજ્યમાં નહીં લાગે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ। રાત્રે 9 થી 10 સુધી ફટાકડા ફોડવાની મળી શકે છે મંજૂરી। વેપારીઓને નુકસાન ન થાય તે માટે લેવાઈ શકે છે નિર્ણય। રાજ્યના સરકારી વિભાગોમાં દિવાળી દરમિયાન સરકારી ખર્ચે ગ્રીટિંગ્સ કાર્ડ નહીં છપાય। સરકારી ખર્ચમાં કરકસર કરવા રાજ્ય સરકારે બહાર પાડ્યો પરિપત્ર। સરકારી તમામ વિભાગોને કરાઈ જાણ। દિવાળીના તહેવારને લઈને એસટી વિભાગનું ખાસ આયોજન। 10 થી 16 નવેમ્બર સુધી દૈનિક 600 થી 1000 બસનું કરાશે સંચાલન। એસટી વિભાગ ગ્રુપ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે। દર વર્ષની જેમ ભાડામાં 25% કરાશે વધારો। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। સરકારી કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ। સરકારી કર્મચારીઓને 3 મહિના સુધીનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે। 5 લાખથી વધુ કર્મચારીઓને મળશે લાભ। દિવાળી પહેલા ખાતામાં રકમ જમા થશે। 4.5 લાખથી વધુ પેન્શનર્સને મળશે લાભ। ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટી રાહત। દિવાળી બાદ ભાઈબીજના દિવસથી હાથમતી કેનાલમાં પાણી છોડવાનો સિંચાઈ વિભાગનો નિર્ણય। રવિ પાક માટે આ પાણી છોડાશે, જેનાથી 3 જિલ્લાના અંદાજે 3200 હેક્ટર જમીનમાં પિયત થશે। તો નાયબ મુખ્યપ્રધાને રેલવેને લઈને કહ્યું કે રેલવે લાઇનના 65 કિલોમીટરના ગેજ કન્વર્ઝનના પ્રોજેક્ટના અમલીકરણ માટે બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડની રચના કરવામાં આવી। અંદાજિત ₹787 કરોડના ખર્ચે પ્રોજેક્ટનું નિર્માણ કરાશે, જેમાં પ્રથમ તબક્કામાં કટોસણ રોડ બહુચરાજીના 27.5 કિલોમીટરને આવરી લેવાશે। બનાસકાંઠાના દાંતા તાલુકાના સરકારી ગોડાઉનમાં મગફળીની ખરીદી બંધ કરવાની અફવા ફેલાઈ। અફવાના પગલે ખેડૂતોએ પોતાની મગફળી કાઢવા દોટ મૂકી। નેટવર્કની સમસ્યાના કારણે મેસેજ ન મળતા સર્જાઈ સમસ્યા। ધોરાજી માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી વેચવા આવેલા વાહનોની કતાર। ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો ઉમટ્યા। ધોરાજી ખાતે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક। જામનગરના કાલાવડ ખાતે ટેકાના ભાવે ખરીદીમાં કોંગ્રેસ દ્વારા ગેરરીતિનો આક્ષેપ। નાફેડના અધિકારીઓ ખેડૂતોને ખોટી રીતે હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ। સરકાર કાર્યવાહી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની કોંગ્રેસની ચીમકી। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ। સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષાના ફોર્મ ભરવા વિદ્યાર્થીઓને કોલેજ બોલાવતા હોવાનો આક્ષેપ। ફોર્મ ભરવાની કામગીરી ઓનલાઈન કરવાની એનએસયુઆઈની માંગ। દિવાળીમાં આતંકી હુમલાને લઈને આઈબીએ આપ્યું એલર્ટ, જેને લઈને અમદાવાદમાં પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ શરૂ કરી। શંકાસ્પદ વ્યક્તિઓ પર પોલીસ રાખશે બાદ નજર, તો રાજ્યના તમામ મોટા શહેરોમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે રોપેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ લોકાર્પણ। સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચેનું અંતર ઘટશે। લોકાર્પણની તમામ તૈયારી પૂર્ણ। પ્રારંભિક યાંત્રિક ખામી બાદ આખરે રોરો ફેરી જહાજ સુરતના હજીરા ખાતે પહોંચ્યું। મહત્વપૂર્ણ છે કે એન્જિન અને સ્ટીયરિંગમાં ખામી સર્જાતા જહાજની પ્રથમ ટ્રાયલને લઈને સવાલ સર્જાયા હતા। કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને મોટી રાહત। હાર્દિક 11 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી રાજ્યની બહાર જઈ શકશે। હાઈકોર્ટે આપી શરતી મંજૂરી। ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન। કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે પોતે પરત ફરશે। કેટલાક નિર્ણયો લેવા પડતા હોય છે। નિર્ણયમાં મારી મહત્વાકાંક્ષા અને લાલસા છે, જે મારા સમાજના ઉત્થાન અને વિકાસની છે। અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો। ઓક્ટોબરમાં ચિકનગુનિયાના 280 કેસ નોંધાયા। ચિકનગુનિયા ઉપરાંત અન્ય બીમારીઓના કેસ પણ વધ્યા। ભરૂચમાં જનતા સભાને લઈને કોંગ્રેસની કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। ભરૂચ પાલિકામાં પહોંચેલા કાર્યકરોએ પોલીસે બંધ કરેલો દરવાજો બળપૂર્વક ખોલીને અંદર પ્રવેશ્યા। અમદાવાદના પિરાણા અગ્નિકાંડની ઘટનાનો આજે ચોથો દિવસ। 12 મૃતકોમાંથી હજુ પણ 4 પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર। 20 લાખની સહાય અને હેલ્થ ડીવાયએમસી સહિત મ્યુનિસિપલ કમિશનર સાથે પગલાં ભરવાની કરી માંગ। અમદાવાદના પીપળજ કેમિકલ બ્લાસ્ટ કેસને લઈને એએમસી દક્ષિણ ઝોનની કામગીરી। વિવિધ વેરહાઉસમાં કરાઈ રહી છે તપાસ। પરમિશન વગર ચાલતી ફેક્ટરીમાં કેમિકલ ગોડાઉન કરાશે સીલ।
નવસારીના ગણદેવી તાલુકાના એક પરિવારની બે બહેનો પર તાંત્રિકનું દુષ્કર્મ. ભૂત ઉતારવાના બહાને બંને બહેનો પર દુષ્કર્મ આચર્યું. પોલીસે તાંત્રિક અને તેના બે સાગરીતની કરી ધરપકડ. સુરતમાં કતારગામમાં યુવતી સાથે દુષ્કર્મ થયાની નોંધાઈ ફરિયાદ. રોકાણ કરવાના નામે 4 લાખથી વધુની રકમ પડાવ્યાનો આરોપ લગાવ્યો. ઓનલાઈન સંપર્ક કરી હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ. પોલીસે આરોપીની કરી ધરપકડ. સુરતના કડોદરા પોલીસ મથક વિસ્તારમાંથી સસ્તા ભાવે મોબાઈલની લાલચ આપી કાચના ટુકડા થમાવી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ. પોલીસે 7 શખ્સને ઝડપી પાડ્યા. જામનગરમાં દિગ્વિજય પ્લોટમાંથી હથિયાર સાથે એક શખ્સની ધરપકડ. ભીમસિંહ આંબલિયા નામના શખ્સ પાસેથી પોલીસે એક તમંચો, પિસ્ટલ, 37 કારતૂસ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. ઊંઝાના ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમા મિલનની હત્યા માટે પાલિકાના હોદ્દેદારોને સોપારી આપ્યાનો ઘટસ્ફોટ. 1 કરોડ 30 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો. ઊંઝાના કોર્પોરેટર સંજય પટેલ અને ઉપપ્રમુખના પતિ ભવલેશ પટેલે આપી સોપારી. ધોરાજીમાં કરિયાણાના વેપારી પાસે ખંડણી માંગનાર 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીની કરી ધરપકડ. આરોપીઓએ વેપારી પાસેથી માંગી હતી 15 લાખની ખંડણી. બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી. ચંડીસર નજીકથી ગેરકાયદે રેતી ભરીને જતા 2 ડમ્પર ઝડપાયા. ખાણ ખનીજ વિભાગે બંને ડમ્પર જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. ડાંગમાં સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પરથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો. મૃતકને માર મારી ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાની પોલીસને શંકા. મૃતકના હાથ પર ઈજાના નિશાન. સુરતમાં કાપડનો વેપારી દારૂનો વેપલો કરતો ઝડપાયો. લોકડાઉનમાં આર્થિક સંકડામણને લઈને વેપારી દારૂના ધંધા તરફ વળ્યો હોવાનો ખુલાસો. પોલીસે દારૂ સહિત 82,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. બનાસકાંઠામાં પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં કોથળામાંથી ભ્રૂણ મળી આવ્યું. વહેલી સવારે કોઈ વ્યક્તિએ ભ્રૂણ ફેંક્યું હોવાની શંકા. સ્થાનિક લોકોએ પોલીસને કરી જાણ. અમદાવાદમાં વહેલાલ સ્થિત સોસાયટીના બંધ મકાનમાંથી 6,000 રોકડ અને 30 ગ્રામ સોનાની ચોરી. 2 મહિનામાંથી ઉમંગ રો હાઉસ સોસાયટીમાં ચોરીનો આ ત્રીજો બનાવ. દરવાજાનો નકૂચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા. સુરતના વિજિલન્સે લાજપોર જેલમાં દરોડા પાડતા સિમ કાર્ડ, 2 મોબાઈલ મળી આવ્યા. બેરેકના ટોયલેટ અને ચોકડીમાં છુપાવ્યા હતા મોબાઈલ અને સિમ કાર્ડ. સચિન પોલીસ મથકે નોંધાવ્યો ગુનો. આજે ખરીદી માટેનું શુભ મુહૂર્ત એટલે પુષ્ય નક્ષત્ર. પુષ્ય નક્ષત્ર સવારે 8:05 વાગ્યાથી શરૂ થયું છે, જે આવતીકાલે સવારે 8:46 સુધી રહેશે. દિવાળી પહેલા ખરીદી માટે આજે પુષ્ય નક્ષત્રનો શુભ યોગ. આજે સવારથી મોડી રાત સુધી ખરીદી કરી શકાશે એવી માન્યતા છે. દિવાળી પહેલા આવતા પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી, લાંબા સમય સુધી સ્થાયી અને સમૃદ્ધિ આપનારી હોય છે. આજે પુષ્ય નક્ષત્ર વેપારીઓ વેપાર ધંધા માટે ચોપડા ખરીદે છે. આ શુભ દિવસે ચોપડા ખરીદવાથી વર્ષ ફળદાયી રહેશે તેવું માનવામાં આવે છે. કોમ્પ્યુટર યુગમાં પણ ખાતાના ચોપડા ખરીદવાની પરંપરા યથાવત. તહેવારો વચ્ચે કિંમતી ધાતુમાં ફરી તેજી. અમદાવાદમાં ચાંદીમાં ₹3,500નો ઉછાળો તો સોનાનું 900 રૂપિયાના વધારા સાથે 54,000 પર પહોંચ્યું. ફંડવાળા સોનામાં રોકાણ તરફ વળતા ડોલરમાં નરમાઈ. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ધસારો. દિવાળી સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું પ્રથમ પસંદ બન્યું છે. આજે વ્યૂ ગેલેરીમાં તમામ સ્લોટ સોલ્ડ આઉટ છે, તો આગામી દિવસોમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે. કેવડિયાના જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓને આજથી પ્રવેશ આપવામાં આવશે. જંગલ સફારીમાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન ચુસ્તપણે થતા પ્રવાસીઓની સંખ્યા પણ વધારવામાં આવી. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીને સોંપાયું. અદાણી લિમિટેડ હવે એરપોર્ટનો સંપૂર્ણ કાર્યભાર સંભાળશે. અદાણી જૂથ હવે એરપોર્ટ પર અવરજવર કરતા પ્રત્યેક મુસાફર દીઠ ₹177 એરપોર્ટ ઓથોરિટીને આપશે. ભરૂચના બોરી ગામમાં તળાવમાંથી 5 ફૂટનો મગર પકડાયો. ગામના તળાવમાં ચોમાસામાં મગર ઘૂસી આવ્યો હતો. આખરે મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.